હાલારના હિરલા, પરમ પૂજ્ય કન્યા શ્રી વજ્રસિંહ વિજયજી મહારાજ સાહેબ, દાતા પરિવાર સ્વર્ગીય લલિતાબેન હંસરાજ દેવરાજ શાહના સૌજન્યથી પશુ રોગ નિદાન કેમ્પ, તે કાકાભાઈ સિંહણ અને હાલ લંડનમાં સ્થાયી છે. સતત 21મો કેમ્પ આજે એમના હસ્તક થઈ રહ્યો છે, તે ખૂબ જ સારી વાત છે. મનનો મોરાલિયો જપે તારું નામ, આરાધના ધામમાં કેમ્પ મંડાવ્યા. ભરતભાઈને, મનીષભાઈને, કલ્પેશભાઈ, કમલભાઈ આવ્યા. જ્યોતિબેનને, કલ્પનાબેનને સાથે તેડી લાવ્યા. લંડન દેશથી પધાર્યા ભોરાજ, સ્વાગત કરીએ સોહામણા. હસરાજભાઈને, લલિતાબેનને, પશુઓ ઉપર એને કરુણા બહુ હતી. એવા 21 આરાધના ધામના પશુ કે મંડાવ્યા ભોરાજ, સ્વાગત કરીએ સોહામણા. ગુણ લાયે મના આજે સૌ ગાયે, ભાવથી સાહો એમને યાદ આજે કરીએ. રોજ રોજ આવે તમારી યાદ હો હસરાજભાઈ, સ્વાગત કરીએ સોહામણા. પુણ્યના ભંડાર તમે સૌ ભરશો, અબલો જીવોના આશીર્વાદ લેશો. એની કરુણાયુ પર દયા ભાવ હો આજે, સ્વાગત કરીએ સોહામણા. પાંજરાપોળના આ 23મા કેટલ કેમ્પમાં લંડનથી પધારેલા હંસરાજભાઈનો પરિવાર, અમારા ટ્રસ્ટી શ્રી પ્રેમચંદભાઈ, માનદ ડૉક્ટર સાહેબો, 31 વર્ષ થયા આ પાંજરાપોળ ચાલે છે. અને હવે જે કંઈ મળશે એ ગાયોના નથી મળશે. આપણે તો દયા પ્રભુ કરીને ઊભા રહેશું. પણ જૈન ધર્મમાં જીવદયા એ એક મહત્ત્વની પાસું છે. તો આજનો આ 21મો કેમ્પ, એમાં હંસરાજ દેવરાજ પરિવારના ટોટલ સભ્યો અહીંયા હાજર છે. એક હંસરાજભાઈ અને લલિતાબેન નથી, સાથે એક દિવ્યાબેનનો પણ હું આ વખતે ઉલ્લેખ કરું કે દિવ્યાબેન અહીંયા એક વખત કેમ્પમાં કમલભાઈ ને દિવ્યાબેન આવેલા હતા. એ દિવ્યાબેન ત્યારે આંખમાંથી આંસુડા લઈ જોયેલા હતા કે આ ઓપરેશન થઈ અને જીવદયાની જેની કરુણાવશી હતી એ દિવ્યાબેનને પણ આપણે આ તકે યાદ કરીએ કે હંસરાજભાઈ જ્યારે કેમ્પમાં આવે, 21 કેમ્પમાં 2 કેમ્પમાં જે ગેરહાજરી છે, 19 કેમ્પ એના લગભગ અહીંયા હાજરી હંસરાજભાઈની રહેલી છે. 90 વર્ષની ઉંમરે કે આ એક કેમ્પમાં આવે એ કે પ્રેમચંદભાઈ મારે કાંઈ સન્માનની જરૂર નથી, આ ડૉક્ટરો તરત ઓપરેશનમાં લાગી જાય તો જ મારું આ સન્માન છે. એ આંખમાંથી આંસુડા લૂંટતા આંસુડા આવી જાય હંસરાજભાઈને. મને પણ આંસુડા આવી જાય કે હંસરાજભાઈ એનું જીવન તે જબરજસ્ત કર્યા. જ્યારે પહેલી વખત આવેલા લલિતાબેન અને હંસરાજભાઈ, ત્યારે આ ઓફિસ બનેલી હતી, ત્યારે આ ઓફિસમાં મેં કીધું આ ઓફિસનો તમારી તકતી મૂકવી છે. તો તે સાથે રામજી મેઘજી ગુટકા હતા, અમારા ત્યારે મેનેજિંગ ટ્રસ્ટી રામજી મેઘજી ગુટકા હતા. એને એ જ ટાઈમે 3 લાખ રૂપિયા અમને આપી અને આ ઓફિસનો નકરો એમને આપેલો. એ હંસરાજભાઈ જિંદગી પર ભૂલાશે નહીં. મારા તો એક બાપુજી સમાન હંસરાજભાઈ છે કે જ્યારે જીવદયાની હાકલ પડે, આવા વિરલાઓ આ જીવદયાના મૂંગાધીઓના આશીર્વાદમાં પાકેલા છે. અને હંસરાજભાઈને જ્યારે હું ફોન કરું, દર વર્ષે ફોન કરું હંસરાજભાઈને, છોકરાઓને ઓછો કરું તો હંસરાજભાઈ મને એક જ કહે, જ્યારે તકલીફમાં હો ને ત્યારે અમને યાદ કરજો. આ હંસરાજભાઈ પોકે અહીંયા આવીને રોય કે મને આ મૂંગા પશુઓની સેવા ક્યારે મળશે. એ હંસરાજભાઈને આજ મને પણ એટલું મારું હૈયું ભરાઈ આવે છે કે હંસરાજભાઈની જ્યોત આ ત્રણેય ભાઈઓએ જલાવી રાખી છે.
જ્યારે હું માગું ત્યારે એ મને ખુલ્લા હાથે એ દાન આ ત્રણેય ભાઈઓ અને સાથે બે કલ્પનાબેન અને જ્યોતિબેન આવેલા છે. જ્યારે કાંઈ ગઈકાલે મને કાકાભાઈ સિંહનું એક ગૌરવ છે કે 29 નામ 5 લાખ રૂપિયાનું ફંડ થઈ ગયું છે. અત્યારે ટોટલ આજે હું હંસરાજ દેવરાજ લલિતાબેન હંસરાજ દેવરાજ પરિવાર તરફથી પણ હું 5 લાખ રૂપિયા આ પાંજરાપોળને જાહેર કરું છું અને આવતી સાલનો કેમ્પ પણ એમના પરિવારથી જાહેર કરું છું. જો ભરતભાઈ મનીષભાઈ તમે આ લંડનમાં જઈ અને આ ગાયોની પ્રેરણા કરજો. આ મારે આ વખતે 4 કરોડ રૂપિયા કરવા છે. 1 મહિનાની અંદર તો અમે અડધી સદીમાં પહોંચી ગયા. આજે અમારા 2 કરોડ રૂપિયા આ જીવોની કૃપાથી આ ભગવાનની કૃપાથી થઈ ગયા છે. અને હું પાછો આજે જ નિંદર નહોતી આવી પણ આ હંસરાજભાઈનો એવો જબરજસ્ત પુણ્ય પ્રભાવ અને એમના પરિવાર આજે હાજર. ત્રણેય ભાઈઓ, 2 એમના ધર્મપત્નીઓ, મારું પણ હૈયું ગજગજ ફૂલે છે ને હાથે હૈયું પણ ભરાઈ આવે છે કે હંસરાજભાઈની ગેરહાજરી અને હંસરાજભાઈની ગેરહાજરીમાં તમે જે જ્યોત જલાવી છે એ જ્યોત કાયમને માટે જલાવજો. અને મનીષભાઈ તમે આ વખતે અમારા પૂરતી તમે દલાલી કરજો. 1 કરોડ અમે અહીંયાથી ભેગા કરી લેશી, 1 કરોડ તમે જો લંડનમાંથી ભેગા કરી લ્યો તો અમારું આ બેડો વરસ મારું સપના પૂરું થઈ જાય. એ જ મારા અંતરના આશીર્વાદ હંસરાજભાઈને, લલિતાબેનને અને દિવ્યાબેનને મારા એક જબરજસ્ત શ્રદ્ધાંજલિ છે. જબરજસ્ત ગાયોને આશીર્વાદ પડશે એવી હું ખૂબ ખૂબ ભગવાન પાસે પ્રાર્થના કરું. થેન્ક યુ રમણીકભાઈ, પ્રેમચંદભાઈ, બધા ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ કમિટીઓ, મનીષ, કમલ, જ્યોતિ, કલ્પના અને અમારો આખો પરિવાર લંડન છે એના વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમને આ લાભ આપ્યો છે. અમને તો કાકા ઘણીવાર અમે હંસરાજભાઈને તો અમે કાકા કહીએ ને મારા બાર લલિતાબેનને અમે બધા કાકી કહે છે. અમે એમને ઘણીવાર એ લોકો કાકા કહે કે હું જઈને આવ્યો પાંજરાપોળ અને નરેશ એમની ફિલ્મ પાડે અમે જોઈએ ત્યાં DVD ને ત્યારે અમને લાગે કે નહીં આ તમે અહીંયા ખરેખર સેવા કરો છો. તમે જે પ્રમાણે અમારા કાકા ને કાકીની જે યાદગીરી અહીંયા રાખી છે અને ઓફકોર્સ અમારા ભાઈઓ ને અમારા ફેમિલી વતી પણ તમને અમારાથી થાય એટલું અમે કરી શકશું. અને તમને કાકાનું જે આ વિશ હતી એનિમલ કેમ્પ એ તો અમે ચલાવશું જ જ્યાં સુધી અમને ભગવાન આશીર્વાદ આપે. અને કાકા ઘણી વાર કહે ને અમને એમ થતું હતું કાકાનું કે એમના સીણમાં જન્મ થયો હતો અને 12 વર્ષની ઉંમરે 8 વર્ષની ઉંમરે કેન્યા ગયા અને કેન્યામાંથી એમણે ઘણી બધી હાર્ડવર્ક કરીને અમે બધા તો કેન્યાના બોર્ન છે, લંડન આવ્યા અને ઘણીવાર અમને કહે કે અમને ખબર નથી કુદરતનું કેવું છે કે હું ઇન્ડિયામાં બોર્ન હતો અને કેન્યા અમે આખી જિંદગી કાઢીને હવે લંડન મારું મોત આવ્યું. એના ઉપરથી દાખલો લેવા જેવો છે કે ઉપર ભગવાનની મહેરબાની જ્યારે હોય છે ત્યારે કામ બધા સફળ થાય છે. અને જેમ પ્રેમચંદભાઈએ કીધું, આઈ થિંક કાકાએ અમને ખૂબ ખૂબ બ્લેસિંગ આપ્યા છે અને આઈ હોપ એ બ્લેસિંગથી અમે તમારું કામ આ સ્પેશિયલી પાંજરાપોળનું ચાલુ જ રાખી શકશું. કામ તો તમે બધા કરો છો, અમે તો ખાલી અહીંયા આવીને માન લઈને ચાલ્યા જાય છે, પણ જે તમે કામ કરો છો એ બદલ આઈ ફીલ કે વી શુડ રિયલી ક્લેપ અને ઓનર યુ. થેન્ક યુ વેરી મચ. Surgeons, thank you very much. My wife Divya, અમને બંનેને આંસુ આવી ગયા હતા કે એનિમલ્સ આપણને આખી લાઈફ આપે છે, આપણે હ્યુમન લાઈફ બીકોઝ ઓફ એનિમલ્સ. એન્ડ જેમ આપણે વેલબિંગ કરીએ તો આપણે એનિમલ્સને વેલબિંગ દેવું જોઈએ. એમાં equalization, life circle of life is without animals we are nothing. So thank you very much, Premchand bhai, keep up the good work. Thank you.